મોગલધામ એ જ ભગુડા ધામ. આ શ્રી મોગલમાનું મંદિર ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં ભગુડા ગામે આવેલ છે, જે મોગલધામ તરીકે ઓળખાય છે. આશરે 450 વર્ષ જેટલો પ્રાચીન ઇતિહાસ ધરાવતા આ માતાજીના સ્થાનકનું અનેરું મહત્વ રહેલું છે. મહુવા તાલુકામાં પ્રકૃતિના ખોળે ચકલીના માળા જેવડું ભગુડા ગામ આવેલું છે. ખુલ્લા હરિયાળા ખેતરો અને અમી નજરોથી છલકાતા ભગોડા ગામમાં આઈ મોગલ બેઠી છે. આ ગામ જ્યાં આઈ મોગલ હાજરા હાજુર છે. આ સ્થાન સાથે ઘણી પાવનકારી ઘટનાઓ અને કથાઓ જોડાયેલી છે. દેશ વિદેશથી આવતા હજારો લાખો શ્રદ્ધાળુઓની પરમ આસ્થાનું ધામ એટલે ભગુડામાં મોગલમાનું ધામ. તો ચાલો જાણીએ આ મોગલધામ ભગુડાનો ઇતિહાસ. શ્રી મોગલધામ ભગુડાનો ઇતિહાસ. આ શ્રી મોગલમાં ભગુડામાં કઈ રીતે બિરાજમાન થયા તે બાબતે લોકકથા એવા પ્રકારની જાણવા મળે છે કે દુષ્કાળના સમયમાં જૂનાગઢ સારણના નેસડામાં કામળિયા આહિર પરિવાર અને અન્ય માલધારી પરિવારો પશુના નિભાવ માટે ગયા હતા, જ્યાં સારણના કુલદેવી આઈ શ્રી મોગલમાનું સ્થાપન હતું. કામળિયા આહિર પરિવારના માજીએ માતાજીની અનેરી સેવા કરેલી. વર્ષ સારું થતાં માલધારી પરિવાર વતન પરત ભણી જઈ રહ્યો હતો, ત્યારે માજીના બેન સમા સારણ બેને માતાજી તમારા રખોપા કરશે એમ કહી આઈ શ્રી માં મોગલ કાપડામાં આપેલ. કામળિયા આહિર પરિવારના માતાજીએ વતન ભગોડા પહોંચી માતાજીનું સ્થાપન કરેલ. ત્યારથી આઈ શ્રી મોગલમાં ભગોડામાં બિરાજમાન છે. ત્યારથી સારણ સમાજના કુલદેવી આઈ શ્રીમાં મોગલ કામળિયા આહિર સમાજના ભગોડાના 8 પરિવારો પૂજે છે અને બંને સમાજ ઉપરાંત તમામ જ્ઞાતિના અનેરા લોકો આસ્થાપૂર્વક માતાજીની સેવા પૂજા કરે છે અને બધા રાખડી રાખે છે. ભગોડા કામળિયા આહિર પરિવારના 8 પરિવારોનો કુટુંબનો વેલો વર્ષોથી પેઢી દર પેઢી દર 3 વર્ષે માતાજીનો ભેળિયો અને લાપસી ફરજિયાતપણે કરે છે. તેમજ દર મંગળવારે ભગોડા ગામના બધા જ લોકો માતાજીના દર્શને ફરજિયાત પહોંચે છે. ભગોડા માના આંગણે મંગળવારે 2-3 હજાર દર્શનાર્થીઓ અને રવિવારે 5,000 જેટલા દર્શનાર્થીઓ તેમજ ચૈત્રી અને આસો નવરાત્રિ દરમિયાન દરરોજ 10,000 થી 15,000 જેટલા દર્શનાર્થીઓ માતાજીના દર્શને આવે છે. એક હાથમાં ખડગ અને બીજા હાથમાં નાગ વિખરાયેલા કેશ પાસ ત્રિલોકને સાતાહ આપતું તેજસ્વી ભાલ ચંદ્ર અને સૂર્ય સમાન પ્રકાશવાન, ભક્તો માટે સ્નેહ અને દુષ્ટો માટે અગન જ્વાળા વરસાવતા આઈ ના નયનો આઈ મોગલનું આ સ્વરૂપ જોઈને સુર નર મુનિ સૌ કોઈ દેવીની સ્તુતિ કરે છે. મા મોગલ પારંપરિક પૂજા અર્ચના કરવામાં આવે છે. અહીં માના ધામમાં ભક્તો દૂર દૂરથી આવે છે અને માને લાપસીનો પ્રસાદ ચડાવે છે. અહીંયા લાપસીનો પ્રસાદ ધરાવવાનો વિશેષ મહિમા છે. કહેવાય છે કે મા મોગલને લાપસી અતિ પ્રિય છે. ભક્તો લાપસીનો પ્રસાદ ધરાવી ધન્યતા અનુભવે છે. કહેવાય છે કે લાપસીનો પ્રસાદ લેવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે. ભગોડા ધામમાં અન્નક્ષેત્રની સેવા પણ ઉપલબ્ધ છે. આઈના દર્શને આવતા શ્રદ્ધાળુઓ અચૂક માનો પ્રસાદ લે છે. ભક્તો અહીં માતાજીને 16 શણગાર અર્પણ કરે છે, જેને તરવેડાનો માતાજીનો ચડાવવામાં આવતી ભેટ એક ભાગ કહેવાય છે. લોકવાયકા મુજબ ભગોડા ગામમાં માતાજીના પાવન પ્રતાપે ક્યારેય કોઈના પણ ઘરે ચોરી થતી નથી. દર મંગળવારે અને રવિવારે અહીં ભારે ભીડ જોવા મળશે. ભગોડામાં આવતા માય ભક્તો પોતાના અધૂરા કામ કે તકલીફો માતાજી દૂર કરે તે માટે તરવેડો માનતા હોય છે. તરવેડો એટલે એક પ્રકારની માનતા, જેમાં માતાજીને લાપસી ધરાવવામાં આવે છે અને શણગાર અર્પણ કરવામાં આવે છે. જ્યારે પોતાની માનતા પૂર્ણ થાય ત્યારે શ્રદ્ધાળુઓ
તરવેડો કરતા હોય છે. ઉપરાંત દર વર્ષે વૈશાખ સુદ બારસના દિવસે ભારે ધામધૂમપૂર્વક માતાજીનો પાટોત્સવ ઉજવવામાં આવે છે, જેમાં લાખો લોકો શ્રદ્ધાભેર સામેલ થાય છે. પ્રતિ વર્ષે ચૈત્રી માસમાં રોજની સેંકડોની સંખ્યામાં યાત્રાળુઓ પરિવારજનો દ્વારા માતાજીને લાપસી ધરવામાં આવે છે. આખો ચૈત્રી માસ આ પરંપરા ચાલુ રહે છે. આ જગ્યા ટ્રસ્ટ તરફથી લાપસી પ્રસાદ માટે જરૂરી પાણી, બળતણ તેમજ તમામ વાસણીની સુવિધા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવે છે. અહીં યાત્રાળુઓ માટે અન્નક્ષેત્ર રોજ 24 કલાક શરૂ રહે છે. આવાસ માટે પણ 20 ઓરડાઓ અને 2 મોટા હોલની પણ વ્યવસ્થાઓ છે. ઉપરાંત સૌ શ્રદ્ધાળુઓ માટે સતત ચા પાણીની વ્યવસ્થાઓ પણ શ્રી માંગલધામ ચેરિટેબલ ટ્રસ્ટ ભગોડા દ્વારા પૂરી પાડવામાં આવે છે. મંદિર 24 કલાક ખુલ્લું રહે છે. અહીં સંસ્થા દ્વારા કોઈ ફંડ ફાળો ઉઘરાવવામાં આવતો નથી, કોઈ ભૂવા નથી, કોઈને દોરા ધાગા આપવામાં આવતા નથી. નોંધનીય છે કે ભગોડા ગામે સને 1997માં માતાજીનું શિરબંધ નૂતન મંદિરનું નિર્માણ થયું હતું, જેની પ્રતિષ્ઠા વિધિ વૈશાખ સુદ બારસના દિવસે યોજાઈ હતી, જેનો પાટોત્સવ દર વર્ષે ધામધૂમપૂર્વક છેલ્લા 20 વર્ષથી ધર્મમય માહોલમાં યોજાય છે. તો મિત્રો, આ હતો શ્રી મા મોગલધામ ભગોડાનો ઇતિહાસ. જો તમે પણ આવી જ અન્ય માહિતી વારંવાર વાંચવા માંગતા હોય તો આજે જ અમારી યુટ્યુબ ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. તો ભગોડા ધામ એ જ મોગલધામ. જય મા મોગલ, જય મા મોગલ.